ચંચુલાના પ્રયત્નથી પાર્વતીજીની આજ્ઞા મેળવીને તુમરુની વિંધ્ય પર્વત પર શિવપુરાણની કથા સંભળાવી અને બિંદુગ્નનો પિશાચ યોનિમાંથી ઉદ્ધાર પામવો તથા એ બંને દંપતીઓનું શિવધામમાં સુખી થવું. સૂતજી કહે છે, શૌનક, એક દિવસ પરમાનંદમાં નિમગ્ન થયેલી ચંચુલાએ ઉમાદેવી પાસે જઈને પ્રણામ કર્યા અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગી. ચંચુલા બોલી, ગિરિરાજ નંદિની, સ્કંદ માતા, ઉમા, માનવોએ સદા આપની સેવા કરી છે. સમસ્ત સુખોનું પ્રદાન કરનાર શંભુપ્રિયે આપ બ્રહ્મ સ્વરૂપિણી છો. બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવતાઓના આપ આરાધ્ય છો. તમે સ્વયં સગુણ અને નિર્ગુણ છો. તમે જ સૂક્ષ્મ સચ્ચિદાનંદ રૂપિણી આદ્ય પ્રકૃતિ છો. તમે જ સંસારની સૃષ્ટિ કરો છો, પાલન કરો છો અને સંહાર પણ કરો છો. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય દેવતાઓનું આવાસ સ્થાન છો અને એમની ઉત્તમ પ્રતિષ્ઠા કરનારા પરાશક્તિ પણ આપ જ છો. સૂતજી કહે છે, શૌનક, જેને સદ્ગતિ પ્રાપ્ત થઈ હતી તે ચંચુલા આ રીતે મહેશ્વર પત્ની ઉમાની સ્તુતિ કરીને નમ્રતાપૂર્વક ઊભી રહી, ચૂપ થઈ ગઈ. એના નેત્રોમાં પ્રેમના અશ્રુબિંદુઓની ઝડી લાગી ગઈ, હેલી જામી ગઈ. ત્યારે કરુણામયી શંકરપ્રિયા ભક્તવત્સલા પાર્વતીજીએ ચંચુલાને સંબોધીને ખૂબ જ પ્રેમપૂર્વક આ રીતે કહેવા લાગ્યા. પાર્વતીજી બોલ્યા, સખી ચંચુલે, હું તારી સ્તુતિથી અત્યંત પ્રસન્ન થઈ ગઈ છું. બોલ, કયું વરદાન જોઈએ છે? તારા માટે હું સર્વ કંઈ આપી શકું છું, કશુંએ અદે નથી. ચંચુલા બોલી, નિષ્પાપ ગિરિરાજ કુમારી, મારા પતિ બિંદુ આ વખતે ક્યાં ગયા હશે? એમની કેવી ગતિ થઈ હશે તે હું જાણતી નથી. હે કલ્યાણકારી, હે દીનવત્સલે, હું મારા પતિદેવને જે રીતે મળી શકું એવો ઉપાય આપ કરો. મહેશ્વરી, મહાદેવી, મારા પતિ એક શૂદ્ર જાતિની વેશ્યા તરફ આસક્ત હતા અને પાપમાં પડેલા હતા અને મારા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. કોણ જાણે એમની કેવી ગતિ થઈ હશે? ગિરિજા બોલ્યા, બેટી, તમારો બિંદુ નામનો પતિ બહુ મોટો પાપી હતો, અત્યંત ઘોર દુષ્કૃત્યોને સેવનારો. વેશ્યાનો સંગ કરવાને લીધે મૃત્યુ પછી નરકમાં પડ્યો અને અગણિત વર્ષો સુધી નરકમાં વિવિધ પ્રકારની વેદનાઓ ભોગવીને તે પાપાત્મા પોતાના બાકી રહેલા પાપને ભોગવવા માટે વિંધ્ય પર્વત પર પિશાચ થયો છે. આ વખતે પણ તે પિશાચ અવસ્થામાં જ છે અને વિવિધ પ્રકારના ક્લેશો સહન કરી રહ્યો છે. તે દુષ્ટ ત્યાં જ વાયુપાન કરીને રહે છે અને સદા સર્વ પ્રકારના કષ્ટો સહન કરે છે. સૂતજી કહે છે, શૌમક, ગૌરીદેવીની આ વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારી ચંચુલા એ વખતે પતિના મહાન દુઃખે દુઃખી થઈ ગઈ. પછી મનને સ્થિર કરીને તે બ્રાહ્મણ પત્નીએ વ્યથિત હૃદયથી મહેશ્વરીને પ્રણામ કરીને ફરીથી પૂછ્યું. ચંચુલા બોલી, મહેશ્વરી, મહાદેવી, મારા પર કૃપા કરો અને દૂષિત કર્મ કરનારા મારા એ દુષ્ટ પતિનો હવે ઉદ્ધાર કરો. દેવી, કુત્સિત બુદ્ધિવાળા મારા એ પાપાત્મા પતિની કયા ઉપાયથી ઉત્તમ ગતિ થાય તે શીઘ્ર જણાવો. આપને નમસ્કાર હો. પાર્વતીજી કહે છે, તારો પતિ જો શિવપુરાણની પુણ્યમયી ઉત્તમ કથા સાંભળે તો બધી દુર્ગતિમાંથી મુક્ત થઈને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. અમૃતસમા મધુર અક્ષરોથી યુક્ત ગૌરીદેવીના આ વચનો આદરપૂર્વક સાંભળીને હાથ જોડીને મસ્તક નમાવીને વારંવાર પાર્વતીજીને પ્રણામ કર્યા અને પોતાના પતિની સમસ્ત પાપોની શુદ્ધિ તથા ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે પાર્વતીજીને શ્રદ્ધાથી પ્રાર્થના કરી કે મારા પતિને શિવપુરાણનું શ્રવણ કરાવવાની વ્યવસ્થા થવી જોઈએ. એ બ્રાહ્મણ પત્નીની વારંવારની પ્રાર્થનાથી શિવપ્રિયા ગૌરીદેવીને બહુ દયા આવી. એ ભક્તવત્સલા મહેશ્વરી ગિરિરાજ કુમારીએ ભગવાન શિવની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર ગંધર્વરાજ તુમ્રુને બોલાવીને પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે કહ્યું, તુમ્રુ, તમારી પ્રીતિ ભગવાન શિવમાં છે. તમે મારા મનની વાત જાણીને મારા ઇચ્છિત કાર્યને સિદ્ધ કરવાવાળા છો. એટલે હું તમને એક વાત કહું છું, તમારું કલ્યાણ થાવ. તમે આ મારી સખી સાથે તરત જ વિંધ્ય પર્વત પર જાઓ. ત્યાં એક મહાઘોર અને ભયંકર પિશાચ રહે છે. એનું વૃત્તાંત તમે આરંભથી જ સાંભળો. હું તમને પ્રસન્નતાપૂર્વક બધું જ જણાવું છું. પૂર્વજન્મમાં તે પિશાચ બિંદુટ નામનો બ્રાહ્મણ હતો. મારી આ સખી ચંચુલાનો પતિ હતો. પરંતુ તે દુષ્ટ વેશ્યાગામી થઈ ગયો. સ્નાન, સંધ્યા વગેરે નિત્યકર્મો છોડીને અપવિત્ર રહેવા લાગ્યો. ક્રોધને લીધે એની બુદ્ધિ પર મૂઢતા છવાઈ ગઈ હતી. એને કર્તવ્ય પાલનનો કોઈ વિવેક નહોતો રહ્યો. અભક્ષ્ય ભક્ષણ કરતો હતો. સજ્જનોનો દ્વેષ અને દૂષિત વસ્તુઓનું દાન લેતો હતો. આ જ એનું સ્વાભાવિક કર્મ બની ગયું હતું. તે અસ્ત્ર-શસ્ત્ર લઈને ફરતો હતો અને હિંસા કરતો હતો. ડાબે હાથે ખાવાનું ખાતો હતો.
દીનજનોને પીડા આપતો હતો, ક્રૂરતાપૂર્વક અન્યોના ઘરમાં આગ ચાંપી દેતો હતો, ચંડાલો સાથે તેને પ્રેમ હતો, દરરોજ વેશ્યાના સંપર્કમાં રહેતો હતો, બહુ દુષ્ટ હતો. તે પાપી પોતાની પત્નીનો ત્યાગ કરીને દુષ્ટોના સંગમાં જ આનંદ માણતો હતો. તે મરણ સુધી દુરાચારમાં જ ફસાયેલો રહ્યો. અંતકાળ આવતા તે મરણને શરણ ગયો અને પાપીઓનું જે ભોગસ્થાન એવું ઘોર નરકમાં ગયો. ત્યાં ઘણા નરકને ભોગવીને તે દુષ્ટાત્મા જીવ આ સમયે વિંધ્ય પર્વત ઉપર પિશાચ બન્યો છે. ત્યાં જે દુષ્ટ પિશાચ પોતાના પાપોનું ફળ ભોગવી રહ્યો છે. હે તુમરુ, તમે એની સામે પ્રયત્નપૂર્વક શિવપુરાણની એ દિવ્ય કથાનું પ્રવચન કરો. એ દિવ્ય કથા પરમ પુણ્યમય તથા સમસ્ત પાપોનો નાશ કરનારી છે. શિવપુરાણની કથાનું શ્રવણ સર્વથી ઉત્કૃષ્ટ પુણ્યકર્મ છે. એનાથી એનું હૃદય શીઘ્ર જ સમસ્ત પાપોથી શુદ્ધ થઈ જશે. એ દુર્ગતિમાંથી મુક્ત થવાથી બિંદુ નામના પિશાચને મારી આજ્ઞાથી વિમાન પર બેસાડીને ભગવાન શિવની સમીપે લઈ આવો. સૂતજી કહે છે, શૌનક મહેશ્વરી ઉમાની આ પ્રકારની આદેશ પર ગંધર્વરાજ તુમરુ મનમાં બહુ પ્રસન્ન થયા. એમને સ્વયંના ભાગ્યની સરાહના કરી. ત્યાર પછી તે પિશાચની સતી સાધ્વી પત્ની ચંચુલાને સાથે લઈને વિમાન પર બેસીને નારદના પ્રિય મિત્ર તુમરુ ઝડપથી વિંધ્યાચલ પર્વત પર ગયા, જ્યાં પેલો પિશાચ રહેતો હતો. ત્યાં જઈને તેમણે પિશાચને જોયો. એનું શરીર વિશાળ હતું, મુખનો દાઢીવો ભાગ બહુ મોટો હતો. એ ઘડીકમાં હસે, ધમકીમાં રડે અને ઘડીકમાં ઉછળકૂદ કરી લેતો. એની આકારથી ખૂબ જ વિકરાળ હતી. ભગવાન શિવની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર મહાબલી તુમરુએ એ અત્યંત ભયંકર પિશાચને પાસોથી બાંધી લીધો. ત્યાર પછી તુમરુએ શિવપુરાણની કથા વાંચવાનો નિશ્ચય કરીને મહોત્સવયુક્ત સ્થાન અને મંડપ વગેરેની રચના કરી. એટલામાં જ સંપૂર્ણ લોકમાં ખૂબ જ ઝડપથી એવો પ્રચાર થઈ ગયો કે દેવી પાર્વતીજીની આજ્ઞાથી એક પિશાચના ઉદ્ધાર કરવાના હેતુથી શિવપુરાણની ઉત્તમ કથાનું શ્રવણ કરાવવા માટે તુમરુ વિંધ્ય પર્વત પર ગયા છે. પછી તો આ કથા સાંભળવાના લોભે કરીને ઘણા બધા દેવર્ષિ પણ તરત જ ત્યાં પહોંચી ગયા. આદરપૂર્વક શિવપુરાણ સાંભળવા માટે આવેલા શ્રોતાજનોનો એ પર્વત પર ખાસો બહુ મોટો અદ્ભુત કલ્યાણકારી સમાજ એકત્ર થઈ ગયો. પછી તુમરુએ પેલા પિશાચને પાસોથી બાંધીને આસન પર બેસાડ્યો અને હાથમાં વીણા લઈને ગૌરીપતિની કથાનું ગાન શરૂ કર્યું. પ્રથમ અર્થાત વિશ્વેશ્વર સંહિતાથી માંડીને 7મી વાયુ સંહિતા સુધી મહાત્મ્ય સહિત શિવપુરાણની કથાનું તેમણે સ્પષ્ટ વર્ણન કર્યું. 7 સંહિતાઓ સહિત શિવપુરાણનું આદરપૂર્વક શ્રવણ કરીને તે બધા શ્રોતા પૂર્ણતઃ કૃતાર્થ થઈ ગયા. એ પરમ પુણ્યમય શિવપુરાણ સાંભળીને પેલા પિશાચે પોતાના બધા જ પાપો ધોઈ નાખ્યા અને પૈશાચિક શરીરનો ત્યાગ કરી દીધો. પછી તો તુરત જ એનું રૂપ દિવ્ય બની ગયું. આંક કાંતિ ગૌરવવર્ણ થઈ ગઈ. શરીર પર શ્વેત વસ્ત્ર તથા સર્વ પ્રકારના પુરુષોચિત આભૂષણો એના અંગોને શોભા અપાવવા લાગ્યા. તે ત્રિનેત્રધારી ચંદ્રશેખર સ્વરૂપ થઈ ગયો. આ રીતે દિવ્ય દેહધારી થઈને શ્રીમાન બિંદુગ સ્વયં પણ પાર્વતી વલ્લભ શિવના ગુણગાન કરવા લાગ્યો. એની સ્ત્રીને આ રીતે દિવ્ય રૂપથી સુશોભિત જઈને પેલા બધા દેવર્ષિ બહુ મોટા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એમનું ચિત્ત પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયું. ભગવાન મહેશ્વરનું તે અદ્ભુત ચરિત્ર સાંભળીને તે બધા શ્રોતા પરમ કૃતાર્થ થઈને પ્રેમપૂર્વક શ્રી શિવનું યશોગાન કરતા કરતા પોતપોતાના ધામે રવાના થઈ ગયા. દિવ્ય રૂપધારી શ્રીમાન બિંદુગ સુંદર વિમાન પર પોતાની પ્રિયતમાની સાથે બેસીને સુખપૂર્વક આકાશમાં સ્થિત થઈને શોભી રહ્યો હતો. ત્યાર પછી મહેશ્વરના સુંદર અને મનોહર ગુણોનું ગાન કરતા કરતા પોતાની પ્રિયતમા ચંચુલા તથા તુમરુ સાથે બિંદુગમ બ્રાહ્મણ તરત જ શિવધામમાં પહોંચી ગયો. ત્યાં ભગવાન શિવ અને પાર્વતી દેવીએ પ્રસન્નતાપૂર્વક બિંદુગનો ખૂબ સત્કાર કર્યો અને પોતાનો પાર્ષદ બનાવી લીધો. એની પત્ની ચંચુલા પાર્વતીજીની સખી થઈ ગઈ. એ ઘનીભૂત જ્યોતિ સ્વરૂપ પરમાનંદમય સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને એ બંને દંપતી પરમ સુખી થઈ ગયા. શ્રી શિવપુરાણ મહાત્મ્ય અધ્યાય 5 પૂર્ણ.